તો મિત્રો આજે આપણે શીખશું કે ઝૂલો કેવી રીતે ઉતારો. તમે તમારા બધીના મેસેજ અને કોલ આવે છે કે ભાઈ ઝૂલાનો એક વિડીયો બનાવો, તો આ તમને ઝૂલાનો વિડીયો બનાવે. ઝૂલો ઉતારવા માટે તમારે સૌથી પહેલા જોશે એક આવી ગુણ, કેમ કે ઝૂલામાં આ નાળો છે ને, અહીંયા જો ભટકાય તો આ નાળો પાછી ક્રેક થઈ જાય અને નાળો તમને થોડો થોડો ચીકણો જેવો દેખાય, એટલે લપસવા નહીં કરે. એટલે તમારે ગુણ રાખવાની આવી રીતથી. ગુણ રાખ્યા પછી ઝૂલાને આવી રીતથી આમ રાખી દેવાનો, બરોબર. ઝૂલામાં ખરેખર આમ જે ઉતારવા વાળો હોય એ અને પકડવા વાળો, ઉતારવા વાળો છે એ રીતે સેટિંગ કરી લે ઝૂલાનું, બરોબર. પકડવા વાળાને ધ્યાન રાખવાની હોય. આ તમને સમજાવી દો કે પકડવા વાળાને શું શું કરવું પડે. આવી ડોલ બાજુમાં રાખવાની, કારીગરને આપી દેવાની. પછી હવે આ પગ બતાવો. હવે મેન સ્ટેપ તમને બતાવી દો કે અહીંયાથી આવી રીતથી પગમાં ભરાવી દેવાનું ઝૂલાને, અને એક હાથ ઉતરે ત્યાં સુધી અહીંયા પકડી રાખવાનો આમ. મિત્રો આ એક બહુ ડેન્જર કામ છે, રિસ્કી કામ છે બહુ. જો ઉતરી ગયો તો મિત્રો તમે જોવ છો એમ કેવી રીતે ઉતરે છે નીચે. બસ એક વખત બેઠી ગયા ત્યાં સુધી ડર હોય, બાકી પછી ત્યાં તેની રીતથી ડોલ બાંધે નાડા સાથે, અને નાડો આપણે પકડી. હવે પગ બતાવે. હા, તો મિત્રો આવી રીતથી તમે પગ રાખી શકો. પછી તમારા હાથને ફ્રી એકદમ કરવા હોય તો કરી શકો, પણ એક શરત રહેશે કે જો તમે આવા બૂટ અથવા આવી રીતના ચપ્પલ હોય એનો ઉપયોગ કરવો, કે ડટ્ટી અહીંયા ડટ્ટી આવે એનો ઉપયોગ ન કરી શકો. કેમ કે અચાનક આમ પગ રાખ્યો હોય તો ડટ્ટી ગમે ત્યારે નીકળી જાય. તો ડટ્ટી નીકળે એટલે ઝૂલાને ઝટકો લાગે તો બેઠવા વાળો માણસ પડી શકે. પછી ઉતારા ટાણે એક હાથ અહીંયા રાખવાનો ને એક હાથ અહીંયા રાખવાનો, ને પછી આને પગ ને એકદમ આરામથી ઉપર લઈ જવાનો ને પાછો રાખી દેવાનો, એક થોડોક એટલો ઉતારવાનો. પછી પાછો આવી રીતે કરવાનું, ઉતારી દેવાનું, આવી રીતે કરવાનું, ઉતારવાનું, આવી રીતે કરી. બસ આ હાથ અહીંયા પૂગવો જોઈએ. બસ બસ એવી રીતે કરશો તો ઝૂલો આરામથી ઉતરી જાય, બેઠવા વાળાને પણ તકલીફ ન પડે અને વ્યવસ્થિત નીચે પૂગી જાય. તો આ બધી એક ઝૂલાની ટ્રીક. ચપ્પલ પહેરીને બધી ઝૂલો નહીં ઉતારવાનો. બૂટ અથવા આવા ક્રોક્સ જેવા ચપ્પલ આવે એ પહેરીને ઉતારવો ઝૂલો, એટલે તમારે કઈ ઝૂલામાં તકલીફ ન પડે. અને હા, ખાસ કરીને આવી ગુણનો ઉપયોગ કરવો જેથી કઈ તકલીફ ન પડે. મળીએ નવા વિડીયોમાં.